હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? સાજા દિવસે મળીએ છીએ ને આપણે જોયું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, એમાં આપણું ચેપ્ટર છે 15. ચેપ્ટર નામ છે સરકાર. આજકાલ આપણે જોઈએ ને, સરકારે આ નિર્ણય લીધો, સરકારે પેલો નિર્ણય લીધો, સરકારે આનું આમ કર્યું. એ જ રીતના પાઠમાં જોઈએ સરકાર શું નિર્ણય લઈ શકે છે, શું કાર્ય કરી શકે છે, નીચલી કક્ષાએથી ઉપલી કક્ષા સુધી એના શું કાર્ય હોય છે, એ બધું આપણે આમાં જોશું. તો આજે જોઈએ આપણો દેશ ભારત દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આપણે જોઈએ છે ને કે મોટામાં મોટો વિશ્વનો કયો દેશ છે જે લોકશાહી દેશ છે, તો આપણે જવાબમાં લખીએ છીએ ભારત અથવા બોલીએ છીએ ભારત. ભારત દેશ એક જ છે જે લોકશાહી ધરાવતો દેશ છે. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ આ જ રીતને દેશનું સંચાલન સરકાર કરે છે. આપણે જોઈએ છે ને, ઘરનો વહીવટ, આખું સંચાલન, મેનેજમેન્ટ, ઘરનું વ્યવસ્થિત સાચવવું એ ઘરના વડીલ કરે છે. બસ એ જ રીતે દેશની સરકાર આખા દેશનું સંચાલન કરે છે. આપણે દૈનિક પત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં સરકાર શબ્દ સાંભળતા જોઈએ છે. દૈનિક પત્રો એટલે કે રોજ આવતા પેપરો, ટેલિવિઝન છે, ટીવીમાં છે, એટલે વાતચીતમાં કોઈ વાતચીત કરતો એમાં સરકાર શબ્દ આપણે સાંભળીએ છીએ ને. અત્યારે આપણે સાંભળી જ છે ને 22 માર્ચથી સરકારે આ નિર્ણય લીધો, સરકારે પેલો નિર્ણય લીધો, સરકારે કીધું કે 1 સપ્ટેમ્બર સુધી સ્કૂલ ચાલુ નહીં થાય. બસ આ જ સરકાર, આ જ શબ્દ આપણે ઘણી વખત સાંભળીએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. દેશના નિર્ણયો લેવા, એની સંચાલન કરવું, બરાબર છે, દેશના હિતના વિકાસ માટે આયોજનપૂર્વક કાર્ય કરવા, એટલા માટે સરકારની ખાસ જરૂર પડે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. બંધારણમાં જે કાયદા છે એને કેન્દ્રમાં રાખીને, એટલે કે એના પહેલા નંબર રાખીને એના કાયદા મુજબ જ કામ કરવાનું છે. કાયદા વિરુદ્ધ જઈને કામ કરવાનું નથી. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે. આપણે જોઈએ છે ને, લોકસભાની ચૂંટણી આવે છે, વિધાનસભાની ચૂંટણી આવે છે, પછી ગ્રામ કક્ષાએ સરપંચની ચૂંટણી આવે છે, બરાબર છે. આપણે શહેર કક્ષામાં વોર્ડ પ્રમાણે કોર્પોરેટરની ચૂંટણી આવે છે, જે આ વર્ષમાં આવવાની છે. જોઈએ હવે આવે છે કે નહીં કોરોનાને લીધે. આ રીતના મતદાન દ્વારા લોકોને ચૂંટવામાં આવે છે. જોઈએ આપણો દેશ, આપણી સરકાર, આપણે જોઈએ આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. વિવિધતા એટલે અલગતા ધરાવતો દેશ છે. જો આપણે ભારત દેશમાં 28 રાજ્ય છે, તો 28 રાજ્યની ભાષા એક સરખી નથી, પહેરવેશ એક સરખો નથી, એટલે કે વિવિધતા એટલે કે બધું અલગ તો ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી મતદારો ધરાવતો આપણો દેશ છે. આખી દુનિયામાં સૌથી એટલે કે વિશ્વમાં, બરાબર છે, 195 દેશ છે, એમાં વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ અને સૌથી વધુ મતદારો, એટલે કે ભારત દેશમાં મતદાન આપવાના લોકો એટલે વધારે છે આપણા ભારત દેશમાં. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય, એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. શું કે દેશની વિશાળતા, દેશ મોટો છે અને અનેક પ્રકારની ભિન્નતા અલગતા છે, એટલે એક જ જગ્યાએથી એક જ સ્થળથી વહીવટ કરવો અઘરો પડે છે, અગવડ પડે છે. કોઈને સગવડ પૂરી મળતી નથી, જેથી કરીને અગવડ બધાને પડે છે. આવી સમસ્યાઓ અને અગવડના સામે, જો અગવડ એટલે કે સગવડ મળતી નથી, આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારુ વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. સુચારુ વહીવટ એટલે સારા વહીવટ માટે શું કહે છે, વિવિધ સ્તરે અલગ અલગ સ્તરે અલગ અલગ જગ્યાએ કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે. આપણે જોયું લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર હોય છે, રાજ્ય સરકાર હોય છે, રાષ્ટ્રીય સરકાર. સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. પેલું જે રાષ્ટ્રીય સરકાર દેશ લેવલે હોય છે એ રાજ્ય સરકાર, આપણે રાજ્ય લેવલે હોય છે એ, અને સ્થાનિક કક્ષા જે આપણે રહીએ છીએ એ સ્થાનિક સરકાર હોય છે એ. 3 લેવલે કાર્ય કરે છે. જો આપણે જોઈએ, જુઓ અને સમજો 3. પેલું જો સ્થાનિક સરકાર, ગામ અને શહેરનો. તમે ક્યાં રહ્યો છો? સિટીમાં, તો સિટીનો કાર્યભાર. ગામડાનો તો ગામડાનો કાર્યભાર. સ્થાનિક જ્યાં રહેતા હોય એ વહીવટ કરે છે. બીજું છે રાજ્ય સરકાર, સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે. આપણે જોઈએ ગુજરાત રાજ્યના અત્યારે સીએમ શ્રી વિજયભાઈ રૂપાણી, એ આપણા ગુજરાત રાજ્યનો આખો કાર્યભાર સંભાળે છે. ત્યાર પછી રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે. તો તમને ખબર છે આપણે સમગ્ર દેશના કાર્યભાર કોણ છે? શ્રી નરેન્દ્રભાઈ મોદી. વિવિધ સ્તરે સરકાર જરૂરી છે, અલગ અલગ સ્તરે, એટલે કે એક સ્ટેપ બાય સ્ટેપ સરકાર જરૂર છે. એક વ્યક્તિ આખો દેશનો વહીવટ ના કરી શકે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. નિયમો બનાવવા તો ખરી, પણ એને લોકો પાસે લાગુ કરાવવા, બરાબર છે, કે આ નિયમનું પાલન કરો, નિયમનું ઉલ્લંઘન કરવું નહીં, એ બહુ જ અઘરું છે, બરાબર છે, ખૂબ જ ઉપયોગી પણ છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદાની વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. એનો નિભાવ, સરકારને ટૂંકમાં દેશને કે રાજ્યને ગામડાને કેમ નિભાવ કરવો, અને વિકાસ કેમ એની દેશને ગામડાને સિટીને આગળ લાવવું અને એની જાળવણી કરવી, અને એના વિવિધ સ્તરો વિશે આપણે જોયું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે.
કેવો તો કે લોકશાહીનો. લોકશાહી એટલે શું? લોકો વડે, લોકોથી, લોકો દ્વારા ચાલતું તંત્ર. ભલે આપણે એમ કે સરકાર કામ કરે છે, સરકાર ક્યારે કામ કરે છે? આપણે એને ચૂંટી ત્યારે ને, બરાબર. લોકો વડે એટલે આપણે લોકો એ સરકારને ચૂંટે છે ત્યારે વ્યક્તિ આવે છે ત્યારે આખો કાર્યભાર સંભાળે છે ને. એટલે કે લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવે છે આપણા દેશમાં. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસન વ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે. દુનિયાના સરકારના સંદર્ભે, દુનિયામાં તમે જોજો સરકાર લેવલે, બરાબર છે, તો તેની રચના અને આધારે સરકાર, એની રચના કેવી રીતના કરવામાં છે એ, અને સરકાર કે શાસન વ્યવસ્થામાં, બરાબર છે, જે વ્યક્તિ સત્તા સંભાળે છે, શાસન કરે છે, એની વિવિધતા પણ એમાં પણ જોવા મળે છે. હવે છે સરકારના પ્રકાર. આપણો દેશ લોકશાહી વ્યવસ્થા ધરાવે છે. આપણો ભારત દેશ છે એ શું ધરાવે છે? લોકશાહી વ્યવસ્થા છે. આખો દેશ એ વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી. આપણે દુનિયાના બધા જ દેશમાં નથી, ખાલી એક ભારત દેશમાં લોકશાહી શાસન વ્યવસ્થા છે. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના પ્રકાર અંગે જોઈએ. આપણે દુનિયાના દેશોમાં કાર્યરત હોય છે, કઈ સંસ્થા ક્યાં કાર્ય કરે છે, કયા સ્તરે કાર્ય કરે છે ને કેટલું કાર્ય કરે છે, એ સરકારના પ્રકાર છે. એ અંગે આપણે જોશું. પહેલું આપણે જોઈએ આ ટૂંકમાં લોકશાહી સરકાર, જે આપણે કહીએ છીએ ને ભારત દેશ લોકશાહી છે, તો શા માટે છે, શું છે, એમાં શું આવે છે એ આપણે જોઈએ. લોકશાહી સરકાર. આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. આ પ્રકારના શાસનમાં કે જે સત્તા કરનાર વ્યક્તિને શું કરે છે? મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. આજે જે છે, બરાબર છે, મત આપી અને વ્યક્તિને ચૂંટવામાં આવે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. વિજેતા ઉમેદવારો દ્વારા, વિજેતા એટલે કે જીતનારા વ્યક્તિઓ, ઉમેદવારો, વ્યક્તિઓ દ્વારા સરકારનું નિર્માણ થાય છે, સરકાર બને છે. બરાબર, બધી સીટ હોય, બધી સીટમાં એક એક વ્યક્તિ ચૂંટાય, બરાબર, કે જે રીતના ચૂંટાય એનું એને બેસાડવામાં આવે છે, એને પૂછવામાં આવે છે, એનું નિર્માણ કરવામાં આવે છે, એટલે આખું સરકાર એક બનાવવામાં આવે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. લોકશાહી શાસન વ્યવસ્થામાં ભારત દેશ લોકશાહી છે, સરકાર છે લોકોને કેન્દ્રમાં રાખે છે, એટલે કે લોકોને ધ્યાનમાં રાખીને કાયદા બનાવે છે અને નિયમોનું પાલન કરાવે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા કઈ સરકાર? તો કે સ્થાનિક, આપણે જોયું, રાજ્ય અને રાષ્ટ્રીય, 3 સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ, બરાબર છે, એટલે કે ભારત દેશ લોકશાહી છે, લોકો મત આપે છે અને ચૂંટે છે. એ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. મુખ્યમંત્રી તો રાજ્ય લેવલે આવે છે અને વડાપ્રધાન દેશ લેવલે આવે છે, અને આપણે નિમવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. દુનિયાના એવા કેટલાક દેશો છે પ્રમુખશાહી, જેમાં આપણે લોકશાહી છે ને એ પ્રમુખશાહી હોય, બરાબર છે, લોકો કેમ ન થતું હોય, એટલે કે પ્રમુખશાહી હોય એવી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં આપણે સંસદીય લોકશાહી છે, સંસદીય આગળ લગાડવાનું, એટલે કે સંસદીય લોકશાહી છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે સરકારનું સંચાલન સીધી રીતે કે આડકતરી રીતે લોકો જ કરે છે. જો લોકો મત ન આપે તો નેતાઓ કઈ રીતના ચૂંટાય, મુખ્યમંત્રી કઈ રીતના આવે, વડાપ્રધાન કઈ રીતના આવે, એટલે સીધી રીતે જો આડકતરી રીતે લોકો દ્વારા જેનું સંચાલન થાય છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. શું છે? માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. એટલે કે વ્યક્તિ છે, જે અધિકારો છે, બરાબર, માનવના, માનવ એટલે વ્યક્તિના અધિકારો છે, સંરક્ષણનું ધ્યાન રાખવું, સંવર્ધન, એને આગળ વધારવું, તો કે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. આમ તમે જોજો, લોકોનો સર્વાંગી વિકાસ, બધા જ પ્રકારનો વિકાસ, નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીનો તમામ પ્રકારનો વિકાસ, કે ગામડાથી લઈ દેશ સુધીનો તમામ પ્રકારનો વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે, સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. લોકશાહીમાં લોકો છે ને એ જ સરકાર છે. મેં કીધું ને સીધી કે આડકતરી રીતે, બરાબર, લોકો છે એ જ સરકાર છે. અને એવી રીતના કહ્યો કે સરકાર પણ લોકો માટે કાર્ય કરે. સરકાર છે, બરાબર છે, એ કોના માટે કાર્ય કરે છે? તો આપણા માટે, જનતા માટે, એટલે કે લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે. ગમે તે ચૂંટણી, કોર્પોરેટરની હોય છે, રાજ્યસભાની હોય છે, લોકસભાની હોય છે, વિધાનસભાની હોય છે, 5 વર્ષની ચૂંટણી હોય છે. લોકશાહી સરકાર માટે કહેવાય કે ત્યાર પછી સામ્યવાદી સરકાર, બરાબર છે. આપણે કઈ સરકાર જોઈ? લોકશાહી સરકાર, કે લોકો વડે, લોકોથી, લોકો દ્વારા ચાલતું તંત્ર, સીધી રીતે કે આડકતરી રીતે જોવો, બરાબર છે, તો લોકશાહી
ટૂંકમાં લોકોથી જ આખી સરકાર ચાલે છે, તો સરકાર લોકોનું કાર્ય કરે છે. ત્યાર પછીની સરકાર છે સામ્યવાદી સરકાર. જોઈએ આપણે એમાં શું હોય છે. અમુક દેશમાં છે સામ્યવાદી સરકાર છે, તો આપણે જોઈએ આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. આ પ્રકારની સરકારમાં બધાને સામ્યતા, એક સરખાપણું અને બધાને ધ્યાન રાખવામાં આવે છે અને મહત્ત્વ આપવામાં આવે છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. સામ્યવાદને આધારે એટલે કે સામ્યવાદી સરકાર છે, એટલે કે સામ્યવાદના આધારે શું કરે છે? કાર્યરત સરકાર, જે સરકાર હોય જેને નિમવામાં હોય ને એ સરકાર શું કહે છે? સામ્યતા અને સમાનતાના ધોરણે, બરાબર છે, બધાને સરખા રાખવા, સરખું આપવું, શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અનેક દેશોમાં જે સામ્યવાદી સરકાર છે, બરાબર છે, અહીંયા સરકાર કાર્યરત જોવા મળે છે. ત્યાં પણ લોકોનું ધ્યાન રાખવામાં આવે છે અને સામ્યતા એટલે સરખાપણું આપવામાં આવે છે, સમાન રાખવામાં આવે છે, સમાન ગણવામાં આવે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. આપણે જેમ લોકશાહી દેશ છે, લોકશાહીથી ચૂંટણી થાય છે, એ રીતના સામ્યવાદીથી ચૂંટણી થઈ અને સરકારનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એક અથું શાસન બન્યાના અનેક ઉદાહરણો જોવા મળે છે. કેટલીક વખત સામ્યવાદી વિચારધારામાં, જો આપણે પાછું એવું નથી થતું લોકશાહીમાં, જ્યારે સામ્યવાદી વિચારધારામાં કેવું થાય છે, બરાબર છે, કે સામ્યવાદી જે લોકો છે, બરાબર છે, એ એકને એક સરકારને ચૂંટે છે, પછી એ એક હતું શાસન કરી નાખે છે. દાખલા તરીકે જે મુખ્યમંત્રી અથવા વડાપ્રધાન આવતો હોય એકને એક વાર, બે વાર, 3 વાર, 15 સુધી ચૂંટાઈ જાય છે, બરાબર છે, 3 વાર ચૂંટણીમાં, પછી એક હતું શાસન પોતાના હાથમાં જ શાસન લઈ લે છે અને પછી વંશ પરંપરાગત કરી નાખે છે. એ છે એનો નાનો ભાઈ છે કે એનો કોઈ છોકરો છે, જો આ લખ્યું જ છે ચોખ્ખું, બરાબર છે. એક હતું શાસન બન્યાના અનેક ઉદાહરણ પણ જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોષિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવે છે. શ્રમિકો છે, નાના માણસો, બરાબર છે, હાવ આર્થિક પરિસ્થિતિ નબળી છે, મજૂરો છે, આર્થિક, બૌદ્ધિક અને વૈચારિક, બરાબર છે, બૌદ્ધિક રીતે વિચાર કરીને સમાનતા અને સામ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કરે છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદથી દૂર જઈ રાજાશાહી કે વ્યક્તિ કેન્દ્રિત શાસન કરે છે. શું કહે છે? કાંઈને પ્રેમથી સમજાવે છે, વ્યક્તિગત અથવા બળજબરી કરે છે. આ રીતે કરી અને શાસન ચલાવનાર વ્યક્તિ છે ને સામ્યવાદથી દૂર જાય છે. સામ્યવાદી શું છે કે લોકો મત આપે અને આખી સરકાર બને એને સામ્યવાદી સરકાર કહેવાય, બરાબર, અથવા તો સામ્યવાદી જે કોઈ કહેવાય. તો સામ્યવાદથી દૂર જાય છે. પછી રાજા હોય કે વ્યક્તિ હોય, એ સામ્યવાળા વ્યક્તિને બળજબરી કરો તો પ્રેમથી સમજાવી અને પોતે શાસન પોતે એકલાને એકલા કરે છે. સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે પણ ઓળખવામાં આવે છે. સામ્યવાદી વિચારધારા બીજી કઈ વિચારધારા કહેવાય તો ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. આ હતી આપણી સામ્યવાદી સરકાર. ત્યાર પછી આપણે જોઈએ રાજાશાહી સરકાર. જો સામ્યવાદી પહેલાં લોકશાહીમાં કેવું હતું, છેક સુધી લોકો કે એમ જ થાય. સામ્યવાદીમાં પહેલાં એવું જ હતું, પણ ધીમે ધીમે જો એવા ઘણા ઉદાહરણ જોવા મળ્યા છે, બરાબર છે, કે ધીમે ધીમે જે વ્યક્તિ હોય, વ્યક્તિગત કેન્દ્રીય જે આખું શાસન કરતો હોય વ્યક્તિ, એ બળજબરી તો પ્રેમથી સમજાવીને એક હતું પોતાના હાથમાં શાસન લે છે. જે રાજાશાહી શાસન પહેલાંથી છેલ્લા સુધી એક જ વ્યક્તિના હાથમાં હોય છે. હા, એક વંશ પરંપરાગત હોય છે, બરાબર છે, તો ચેન્જ કરવામાં આવે છે. જો એ રાજાશાહી, આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મેં પહેલાં કીધું ને, આ પ્રકારના શાસનમાં એટલે કે રાજાશાહી શાસનમાં કોઈ એક જ વ્યક્તિ હોય છે જેને આપણે રાજા તરીકે ઓળખીએ છીએ. મોટે ભાગે રાજાશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. રાજા હોય એ ગુજરી જાય તો બીમાર પડી જાય, એનો છોકરો હોય, છોકરો નાનો હોય તો નાનો ભાઈ હોય, તો કોઈ ન હોય તો એના પછીનો જે પ્રધાનમંત્રી શું કહેવાય નહીં આવડે, એના પછીનો જે નીચેનો હોય છે પ્રધાન, બરાબર છે, એને બનાવી દેવામાં આવે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. એટલે કે રાજાશાહી સરકારમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અધિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજાશાહી જોવા મળે છે. ઘણા બધા દેશોમાં છે, બરાબર છે, રાજાશાહી છે, એક જ વ્યક્તિ છે, રાજા હોય ને કેમ એમ જ થાય છે. ક્યાંક રાજાશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે, ક્યાંક રાજાશાહી હોય ચૂંટણી પણ કરવામાં આવે છે. તો એક રાજા હોય બીજા 5 રાજા નામ લખે છે, એટલે કે નામ પૂરતા જોડવામાં આવે છે. પછી એક રાજા મેઇન હોય છે, જે એક વ્યક્તિ હોય છે એને જ મત આપીને ચૂંટવામાં આવે છે. રાજાશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિગત કેન્દ્રીય શાસન હોય છે. વ્યક્તિગત કેન્દ્રીય એક જ વ્યક્તિ હોય છે, એ આખું શાસન કરે છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. એ રાજા કે જે વ્યક્તિ હોય, મેઇન હોય છે, બરાબર, એનો આખરી એ કહે છે એનો છેલ્લો નિર્ણય માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વમાં આવે છે. લોકોની એની સુખાકારી, લોકોનું સુખ શું છે, એની સુવિધા શું છે, એની વ્યવસ્થા શું છે, એ લોકોનું ધ્યાન રાખવાનું. લોકશાહીમાં, સામ્યવાદીમાં. જ્યારે રાજાશાહીમાં એ લોકોની જગ્યાએ જે રાજા શાસન કરે છે, જે વ્યક્તિ શાસન કરે છે, એનું સુખાકારીનું, એનું સુવિધાનું, એનું વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવે છે. આ હતું રાજાશાહી, બરાબર છે. હવે છે લોકશાહીના મૂલ્યો.
આ 15.2 જોઈએ મતદારનું ચિત્ર, બરાબર. મતદાન કરી અને સરકારને ચૂંટવામાં આવે છે. તો જોઈએ લોકશાહીના આપણા મૂલ્યો. આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ શાસન થાય છે. સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય આ 3 કક્ષાએ શાસન થાય છે. જોયું ને આપણે. લોકોના જીવન ધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન વ્યવસ્થા કાર્ય કરે છે. શું કહે છે? લોકોના જીવન ધોરણને ઊંચું લાવવું, જીવન એટલે કે જે જીવે છે એને ઊંચું લાવવું, એના સુખીકારી માટે, એના સુવિધા માટે, બરાબર. આખું કાર્ય લોકશાહી કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. શું કહે છે? લોકોને કેન્દ્રમાં રાખી શું છે? ભાવિ આયોજન, આગળ ભવિષ્યનું આયોજન, જરૂરિયાત અને એના આવી આયોજન આખું છે ને ભાવિ આયોજન એનું ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે. લોકો પોતાની તરફેણમાં મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકો જે સરકાર છે એને મતદાન કરે ને તરફેણમાં લોકો એ લોકોનું ટૂંકમાં જે આ સરકાર છે ને એ લોકોનું ધ્યાન રાખી સુવિધાવાળું કરી અને આગળનું ભાવિ આયોજન સોચે છે. લોકોની સુખાકારી અને સુવિધા અને વિકાસને મહત્ત્વ આપી બંધારણને આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. લોકોની સુખાકારી છે, લોકોની સુવિધા છે, લોકોનો વિકાસ થાય, બરાબર, દેશનો વિકાસ થાય, રાજ્યનો વિકાસ થાય, આ બધાને ધ્યાનમાં રાખી બંધારણના આધારે લોકશાહીના મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા, સુવિધા અને લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીના મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે. શું કહે છે? સૌને, બધાને સમાનતા, એક સરખું, સુરક્ષા ધ્યાન રાખવું, સુવિધા, બધી સુવિધા પૂરી પાડવી અને લોકશાહીના મૂલ્યોને ધ્યાનમાં રાખીને યોજનાઓ પૂરી પાડવામાં આવે છે. પણ બંધારણના નિયમોને ધ્યાનમાં રાખીને સરકાર ખાસ તે થાય તે જરૂરી છે. ત્યાર પછી છે સરકાર અને કાયદો. તો આપણે જોયું લોકશાહીના મૂલ્યો. તો સરકાર અને કાયદો, સરકાર છે, બરાબર છે, અને કાયદો કઈ રીતના કામ કરે છે? સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌએ માન્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વનું સ્થાન ધરાવે છે. સરકાર કાયદા બનાવે છે અને સૌએ એટલે કે આપણે બધાએ દેશના લોકોએ, રાજ્યના લોકોએ બધા કાયદાને, વિવિધ કાયદાનું મહત્વ સ્થાન ધરાવે છે. બધા કાયદાને આપણે માનવું પડે છે. જોઈએ છે ને અત્યારે કે માસ્ક ન પહેરે તો 1000 રૂપિયાનો દંડ આપ્યો કોને? સરકારે, બરાબર છે. તો માન્ય તો રાખવું જ પડે ને. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકાર જોડે એ કાયદો છે, બરાબર, બનાવે છે અને એમાં અમલ કરે છે અને એમાં સુધારો કરવાની પણ સત્તા છે. અમલ કરાવો એટલે કાયદો બનાવી અને લોકો પાસે ટૂંકમાં અમલ કરાવો કે આ કાયદાનું તમારે પાલન કરવાનું જ છે, બરાબર છે. અને એમાં સુધારો પણ કાયદામાં કરી શકે છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. હા, સરકારનો કાયદો ખોટો હોય તો લોકો આપણે જોઈએ છે ને કે હાઈકોર્ટે આમ કીધું, હાઈકોર્ટે તેમ કીધું, બરાબર છે. એટલે કે પડકારી પણ શકે છે. રાજ્ય લેવલે જે સરકારના કાયદાને પડકાર હોય તો હાઈકોર્ટ લાગુ પડે છે અને દેશના લેવલે સરકારના કાયદાને પડકાર તો સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે. પોતાના અધિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકે છે. શું કીધું મેં? પોતાના અધિકારો અને એની સામે અન્યાય થયો છે તો લોકો અદાલતો એટલે કે કોર્ટમાં એનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભે લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. શું કે સરકારના કાયદા કે લોકશાહી સંદર્ભે સરકારે જે કાયદા બનાવે છે અને લોકશાહી દ્વારા સરકાર ચૂંટવામાં આવી છે, લોકોને ન્યાય નથી મળતો, બરાબર છે, તો અદાલતમાં રજૂ કરી શકે છે, એટલે કે કોર્ટમાં રજૂ કરી શકે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે. જરૂર જણાય તો અદાલત છે એ સરકારને પણ વિવિધ સૂચન કરી શકે છે, બરાબર છે, માર્ગદર્શન આપી શકે છે. ચલો, આપણો હતો પાઠ 15 સરકાર. અહીંયા આપણો પાઠ પૂરો થયો. અસ્તુ.